रागी बड़ भागी वही जो सदगुरु के चरण में सदा चित लावे। आ संतनी व्याख्या है। संत कोने कहेवाय? આપણે ગમે કામ કરીએ નક્કી કરીને આપણે કરીએ છીએ, વ્યવહાર કરીએ એટલે નક્કી થાય કે વેવાય કોને કહેવાય, હાળો કોને કહેવાય, વેવાણ કોણ, આ બધું હજડો હજડ નક્કી કરીને પછી જ આગળ પગલું માંડીએ. પણ આમાં હજી નક્કીપણું કઈ છે નહીં. નક્કીપણું થયા વગર હાથમાં રે દીવો લઈને કુબે નો પડીએ, જોઈ જોઈને ડગલા ભરીએ, પરખ્યા રે વિના પ્રીત ન કરીએ. કાગડાની સોબતે કાળ્ય પયાવે, હંસ ના ગુણ નો આવે, પરખ્યા રે વિના પ્રીત ન કરીએ. એટલે સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ હજાર, સમજણથી જીવીએ એક ઘડી. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત શ્વાસ કી કટે કોટી અપરાધ. ગંગામાએ પાનભાઈને કીધું કર્મને કારણ. કર્મને કારણ તમને હે કાઈ નડે નહીં ને, સદગુરુના વચને હે જે વેચાય. કર્મને કારણ તમને કાંઈ ન નડે. કર્મ ક્યારે ન નડે કે આ જીવ છે એ ભગવાનના નામ સ્મરણમાં જ્યારે લાગેલો હોય ત્યારે એને કોઈ કર્મ લાગુ પડતું, અને જેવો એમાંથી બારો નીકળ્યો ત્યાંથી કઠણાઈ ચાલુ થાય છે. આ જીવ બાલાપન में खेलते कहते दिन गुमाई, जो जुआनी के दिन थे वो स्त्री संग में जाए. तभी बुढ़ापा आवे लिए माला तब हाथ अपनो मन समझावे. कहे जन देवा दरास व्रती तब दौड़े धन में, कहते दिन गुमाई खेल कर बालापन में. આવી રીતે આ જીવ માતાના ઉદરમાં આવી અને કેવી રીતે એની અંદર જીવપણું આવ્યું અને કેવી રીતે એમાંથી એને છૂટવાનું છે, એને માટે થઈને હે જીવીરા બ્રહ્મની રાધારથી, જીવ જુદો પડ્યો રે. અને બ્રહ્માએ ઘાટ એનો ઘડિયો રે હા, અને બ્રહ્માએ ઘાટ એનો ઘડિયો હા. હે જીવીરા હે બ્રહ્મની રાધારથી, જીવ જુદો પડ્યો રે.
હે જીવીરા માયા મારે મૂક્યો ને ઘર પોતાનું રે ચૂક્યો રે અને ઓદર મારે અથડાણો રે હે જીવીરા બ્રહ્મની રાધારથી જીવ જુદો પડ્યો રે હે જીવીરા બ્રહ્મ નિરાધારથી આ જીવ જુદો પડ્યો. સકળ અંશમાં રામ અમારો, રામ વિના બીજું ઠામ નથી. બ્રહ્મ ભર્યો ભરપૂર, ભેદ ન પાયો. રામદેવજી મહારાજે બાળીનાથના શરણે કીધું, સતની છે સદા સવાય, સતની આગળ નથી કાંઈ. આ સભર ભરેલું સત છે તો આ સતબઠ થાય છે ક્યાં? સત ભરેલું છે તો હારો નહરો તીખો એ બધું ઊભું ક્યાંથી થાય છે? એટલે બ્રહ્મ નિરાધારથી આ જીવપણું આવ્યું ક્યાંથી? કે આ મહાકાશની અંદરથી પ્રાણ શ્વાસ દ્વારા અંદર ખેંચાણો, અંદર ગયો એટલે નાભી સુધી પહોંચ્યો, નાભીથી પાછો વળ્યો એટલે 4 આંગળ ઉપર આવ્યો એટલે પરા બન્યો, એનથી 4 આંગળ ઉપર આવ્યો એટલે પશ્ચંતી બન્યો, એનથી 4 આંગળ એટલે ગળામાં મધ્યમાં બન્યો, અને એને હોઠ જીભ તાળવું એનું વાઇબ્રેશન થયું એટલે એ અક્ષર બન્યો, અને અક્ષરમાંથી શબ્દ બન્યો, અને શબ્દમાંથી એને પૂછવામાં હું તમે કોણ? તો કે હું રામજીભાઈ. તમે કોણ? કે હું બ્રાહ્મણ, હું દરબાર, હું આ વર્ણ વ્યવસ્થાના શબ્દો 52 અક્ષરની અંદર એની આ વાણીનો વિલાસ જેને કહેવામાં આવે, વાણીનો વિલાસ છે. વાણીનો વિલાસ છે ઈવડું ઈ ઘર ગુરુનું નથી. ગંગામાઈ ના પડ્યા તો મન અને વાણી પહોંચે નહીં એવો છે ગુરુજીનો દેશ. ત્યાં મનનું મનપણું હાલતું નથી. એટલે ગુરુ કે તમારું મન આપો. કેમ? તમારી પાસે છે તો વચમાં ડખામારી કરશે, ગમે ત્યારે ગમે એ વિચારશે ને ગમે એ વાંધો ઉપાડશે. કે અમન થવાની વાત છે. મન અમન ક્યારે થાય? કે દ્રુત ફૂટા ધૃત કહાં ગયા, કાંસા ફૂટા નાદ. આ તન પડે મન કહાં સમાવે, જાને વિરલા સાજ. આ મંજીરું તૂટી જાય પછી આ એનો અવાજ છે એ ક્યાં જાય છે? આ મન ફૂફાડા નાખે છે ક્યાં જાય છે? એટલે આ બ્રહ્મ નિરાધારથી એની અંદર જીવપણું ક્યાંથી આવી ગયું? ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતલ મલ સુખદાસી. તુલસીદાસજી મહારાજે કીધું, ગીતાજીમાં કીધું, મમે વાસો જીવ લો કે જીવભૂત સનાતન. આ જીવ છે એ સનાતનનો અંશ છે. અંશ છે એટલે એની અંદર અંશપણું છે, અંશમાં પરમેશ્વરપણું અંદર છે. ગોટલામાં આંબો હોય ને હોય, વૃક્ષમાં બીજ હોય, બીજમાં વૃક્ષમાં હોય, કંકણની અંદર હોનું હોય પણ ઘાટ નામ ગુણ રૂપ આ પકડ્યા ત્યાં સુધી હોનાનો ઉંદરડ્યો અને હોનાના ગણપતિ બેયનું તોલે ભાવ તો 1,73,000 1,73,000 જ હોય. કાંઈ ઉંદરડાનો ભાવ તોલે ઓછો હોય નહીં. એમ દરેક વસ્તુ છે એને ભાગત્યાગ લક્ષણાથી જ્યાં સુધી જ્ઞાનથી વિચારવામાં ન આવે ત્યાં સુધી એનું સાચું પરિણામ છે એ આવે નહીં. અને સાચું પરિણામ ન આવે એટલે આ જીવ છે એ વચમાં ગમે ત્યાં ફસાઈ જાય. એવી રીતે આ જીવ છે એ ઉદરમાં બૂંદ પડ્યો અને ન્યાથી ઉદરમાં અથડાણો. જીવીરા લખન 84 ધબકે ચડી ગયો રે
અને કર્મને ધર્મમાં બહુ પડ્યો હે જીવીરા સિદ્ધ પદ ભૂલીને સિંધવમાં જઈ ભળ્યો સિદ્ધનો સિદ્ધ મહાનનો મહાન આ કક્ષામાં હતો સિદ્ધ પદને પડતું મૂકી અને સિંધવમાં જઈને ભળ્યો બાપુ ને મહાબાપુ ને એમાં એને હારીપટ લાગી ગઈ હે જીવીરા સિદ્ધ પદ મૂકીને સિંધવમાં જઈ ભળી અને મૂળહીનો માયામાં જઈ પડ્યો હે જીવીરા બ્રહ્મની આધારથી જીવ ટૂટો પડ્યો હે જીવીરા અસંખ્ય યુગ એમ ગયા છે એને મૂળ રે મરમનો જડિયો રે મૂળ રે આજીવા જૂનો પડ્યો રે જીવીરા ગુરુ રે મળે તો જીવપણું કરે જુદું રે આવડ્યા આ ઘૂસ છે ને એ ગુરુ વગર ઉકલે એમ નથી હાથે હાથે ઉકલે એમ નથી હે જીવીરા ગુરુ રે મળે તો જીવ પણ કરી દે જુદું રે
શીશ જઈએ ગુરુ ચરણે પડ્યો રે જ્યારે શીશ ભરીને ગુરુ ચરણે પડ્યો જીરા નિશાન આપ્યું ને નિજા પદને ઓળખ્યું હે નિશાન આપ્યું ગુરુએ નિજ પદને અને દ્રષ્ટિએ ચડ્યો બ્રહ્મરસ દરિયો રે અને ચડ્યો બ્રહ્મરસ દરિયો માયામાં મૂક્યો ને ઘર પોતાનું ચૂક્યો ઓદરમાં અથડાણો. ગીતાજીના 18મા અધ્યાયના 62મો શ્લોક. હે અર્જુન, તું તે પરમાત્માના શરણે જા જ્યાંથી પાછું આવવાનું થતું નથી. પાછું આવવાનું થતું. હવે આ મોટામાં મોટું દક્ષ છે આવવું અને જાવું. પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જઠરે જનની શૈલમ. વારા ઘડીએ માતાને 9 માસ હેરાન કરવી, વારા ઘડીએ બાપ બદલાવા. અત્યાર સુધીમાં કેટલા બાપ બદલાઈને છે. કરોડો જન્મ અસંખ્ય યુગની છે બગડે એને સુધારે સંત સુજા. કેટલા જન્મથી બાજી બગડી ગયેલી છે એને કોઈ મહાપુરુષનો ભેટો થાય તો જ આ બાજી સુધરે. કેમ કે જ્યારે જન્મે ત્યારે હારેલાની હારે બે, હારેલાની ટોળીમાં બે, એટલે હારેલા હોય એની પાસે શું હોય? હારેલા તો ઉછીના તમારી યાર રમે અને તમે સંસારની હારે મંડાઈ ગયા સાચું. અને સંસાર તમારી હારે નોટી ખોટી નોટું મૂકે છે મનોરંજનની. તમે હાસી મૂકો છો. તમે હારો તો તમારા જાય, જીતો તો ઓલાની હાસા જાય. તમારે તો બધું જાય ને એમ અસંખ્ય યુગ વયા ગયા આમાં. પણ મૂળ મરમ એને જડ્યો નહીં, એમાં હાથે જડે એમ છે. માયામાં મૂક્યો ને ઘર પોતાનું ચૂક્યો ઓદરમાં અથડાણો. એજી વીરા નિશાન ભાળ્યું અને નિજ પદ ઓળખ્યું. નિશાન આપ્યું. આ બધી સંખ્યા બેઠી છે, બહેનો, ભાઈઓ, માતાઓ, બાળકો, આ બધા પશુઓ, આ બધા છે એની. આ શરીર છે એ 5 ભૂતનું છે. એમાં કોઈને 100 ભૂત છે. સ્થિતિ જલ પાવક ગગન સમીરા પંચ રચિત્ય અધમ શરીરા. પૃથ્વી જળ તેજ અગ્નિ વાયુનું આ પૂતગળ
દરેકનું પૂતગળ 5 ભૂતનું છે. હવે 5 ભૂતનું હરખું છે ને કોઈને કાંઈ વાંધો, પણ આમ જોઈએ કે જીતુભાઈ થોડાક ઘઉં વર્ણા છે અને આ ભાઈ થોડાક હામળા, પણ એ આપણે 5 ભૂતમાંથી કલર પકડ્યો, રંગ પકડ્યો એટલે આ ઉપાધિ. તો ગુરુનો બાળક છે અને રંગ પકડવાની તો બિલકુલ મનાય છે. કેવી મનાય છે? રંગમાં રંગાણા પછી હે રૂપમાં નોરી જેને અન્ય કલરની કરે નહીં તે આશ. એને કલર બધા મટી જાય. હું તો ઓઢું એવી ઓઢણી, એનો રંગ દૂજો હોય, કાળી કામળી બીજો રંગ લાગે ને ભક્તિનો રંગ લાગ્યો એને બીજો કેવી રીતે લાગે કઈ ખબર નથી પડતી. લગ્ન થઈ ગયા પછી માંગા કેમ ચાલુ રહે એ કઈ ખબર નથી પડતી. ગુરુનો થયો એ બીજાનો કેમ થાય? ન્યા મોટી આંટી છે, બધા ગુરુવાળા જ બેઠા. જો જેની જે શ્રદ્ધા, અમે કોઈને વખોડતા નથી, અમે તો સત્ય વસ્તુ છે અમારી, અમનો અનુભવ જોઈ તમારી પાસે રાખીએ, તમારે ક્યાંક અડાડવા થાય, બીજું શું કરવાનું? બરાબર ને? દરેક માણસને વાત કરીએ તેમ કે હા સાચી વાત હો બાપુ, એટલે ભલા માણસ તે સાચી છે એમ કેમ કીધું? તું તો જાણતો નથી સાચા, તું જાણતો અને જાણતો હતા અહીંયા મારી સામે હો નહીં, તારા ઘરે હો, મૂળ ઘરમાં ગડી ગયો હોય, મૂળ ઘરમાં ગડી ગયો હોય એ બહાર દેખાતો બંધ થઈ જાય. એ બધે દેખાય, પાણીમાં ડૂબકી મારી હોય ઈવડો એ બહાર દેખાય તો ડૂબકી છે ને દેખાય જ નહીં બહાર. એટલે બાર તો જે છે એ દેખાતો નથી. 52 અક્ષર બાર નહીં પહોંચે વાણી, બ્રહ્મ સભર બ્રહ્માંડ યાણ વર્તાણી, પામે કોઈ વીરલા પાર. લાંબાડી ઘટાકાશના ઘાટ ઓળંગી મઠાકાશ. આ ઘાટ ને ઘડામણ છે, એ ઘાટ ને વાટે ને ઘાટે વિલંબ ન કરીએ. બટાવડા બાપા એજી હીરા નિશાન આપ્યું કે આ 5 ભૂતે બધા હરખા છે, એમાં ચેતન રમીનો એ હરખો છે. આ શ્વાસના હબડકાયા બધા એકમાંથી જ લઈએ છીએ. આમાંથી બાપુ ને, આમાંથી મહામંડલેશ્વર ને, આમાંથી મહંત ને, આમાંથી પીર ને, એવા લીટા ક્યાંય માર્યા ને? એ કઈ લીટાની બિલકુલ જરૂર કાંઈ છે કેમ? અરે તમારો ધર્મ તમારી હારે આવ્યો જન્મે ત્યાંથી, બહારથી સોંટાડેલો નહીં, તો ટેમ્પરરી છે. પાછા તમે ઠેકડો મારો હોય મારી શકાય ગમે ત્યારે, પણ સબઘર છટકી નાથ ઘરે અટકી. સમજ્યા? સબઘર છટકી નાથ ઘર અટકી. હે જીવીરા દરિયો રે દેખ્યો ને ડૂબી તા ગઈ ભાંગી રે ઓ જાણે જીવ જઈને બ્રહ્મમાં ભળ્યો રે જ્યારે જીવ થઈને બ્રહ્મમાં ભળ્યો ધીરે વિરામના બ્રહ્મની રાધા
જુદો પડી રે હો અને બ્રહ્માએ રે ઘાટનો ઘડીયો અને હે ધીરે ધીરા મારા ધન્ય ધન્ય સદગુરુજી દેવને પછી શીશ જઈને ચરણોમાં પડ્યો પછી શીશ જઈને ચરણોમાં હે ધીરે જીવ જુદો પડ્યો ધીરે વિરા સફળ થઈ ગઈ અનંત જુગની રે કમાઈ અને મોહરે માયાથી જીવ ટળ્યો રે અને મોહને માયાથી જીવ ટળ્યો હે ધીરે વિરા મેં રામના ચરણોમાં જીવો રે ભણે છે આ જીવો બધા બેઠો અને ઓલો મેરામ બાપુ ની ઓલો મેરામ એ ધીરે વીરા મેરા મના ચરણે એમ જીવો બોલ્યા રે હો અને સત મારે જીવ જઈ ભળ્યો અને ગજમાં જીવો દઈને હે ધીરે
બ્રહ્મ મારે ભળવું હોય તો હે તો વધારો દેવો તમે ઘટના પ્રપંચને મેલો હે જીરે લાખા નુરત સુરત ના કરી લ્યો ને મેળા હે હો. આંખ બંધ રાખી રાખીને મેળા કરવાના. ઉઘાડી છે નહીં, ઉઘાડી આંખે બીજું દેખાય. અમે સુરત સુરત કરી લ્યો ને મેળા પછી થોડી વાર કાંઈ ફળ નવ માંગો હે જીરે લાખા કાળ રે ઝડપ કરીને હળવી રે લે છે દેવો ચાર જીવનો જાશે જોને ઉડીને હે જીરે લાખા જાગીને રે જોશો તમને ઈશ્વર મળશે રે હો. એ લાખા, હવે આ ભજન લાખા લોયણનું છે અને આ કેટલાય ટાઈમથી લાખા થઈ ગયા પછી ગવાય છે કે હજી ચાલુ અત્યારે હું ગાવ. આમાં બેઠા છે એમાંથી એકાદો લાખો બની જાય તો ભજનનો મેળ ઉતરે, નકર તો કઈ ઉતરે એમ, નકર તો એ આટકોટ વાળો લાખો, આપણે કઈ નહીં લેવા દેવું. અર્જુન બનીને એકવાર ગીતાજી વાંચો, લાખાજી બનીને એકવાર લાખાના ભજન સાંભળો, પાનબાઈ બનીને ગંગા સતીના ભજન સાંભળો, અને કુંભારાણા બનીને લીરલબાઈ ના સાંભળો. કુંભારાણા તો 1500 હતી પણ મીઠા વગરની એકેમાં મીઠું જ નહોતું કે મીઠા વગર રસોઈ હરકી થાય નહીં. એ આવી પછી કાંક જમાવટ થઈ ગઈ. એટલે લાખાને કહે છે, લાખા તમે જાગીને જોવ ને તો ઈશ્વર દેખાય, પથારીમાંથી નહીં. જીરે લાખા અજંપાના શ્વાસા જેને જીડ્યા હોય એને નિંદ્રા કેમ આવે? જેને ગુરુએ જ્ઞાન કરેવું એ પાછો અજ્ઞાની થઈને કેમ પાછો ગળામાં કંઠી ને પાછી નુગરાપણું કેમ ચાલુ થઈ ગયું? એટલે એમાં બે રીત છે. એક ગુરુજીના નામની માળા છે ડોકમાં, હાવ ખોટી વાત. આ માળા છે આ ડોકમાં, એટલે અહીંથી અંદર નાખવી પડે. આ ડોક છે, આ ડોકની ઉપર છે. જો ડોકમાં અંદર નથી, અંદર છે એ તો સારું છે. એક ગુરુજીના નામની માળા છે ડોકમાં, અને એક ગુરુજીની નામની માળામાં ડોક છે. ન્યા વાંધો, માળામાં ડોક ભરાઈ ગઈ એટલે શ્વાસ નથી લેવા દેવો. જીરે લાખા તમે જાગી જાઓ. જાગવું એટલે જ્ઞાન, ઊંઘવું એટલે અજ્ઞાનતા,
જાગતા નરસેવ તને મળે નિરંજન દેવ એ મનસા માલણી ગોરખ જાગતા નરસેવ. જાગતો કોણ છે? તમે હુઈ જાવ, તમારે સુવાસ હલાવવા વાળો જાગતો છે. હા અને જાગતા ને જ્યાં સુધી નહીં સેવો ત્યાં સુધી નિરંજન દેવ કે એકે દેવ મળશે. આપણે અત્યારે તો બોલાય નહીં. દેવ નામની કોઈ વસ્તુ છે નહીં. દૈવત્વ છે એને દેવ ઉપમા આપવામાં આવી છે. જેનામાં દૈવત્વ હોય, બ્રાહ્મણ પણ હોય એને બ્રાહ્મણ કીધો, ક્ષત્રિય પણ હોય એને ક્ષત્રિય કીધો. એમ દૈવત્વ વાળા વ્યક્તિઓ છે એને દેવ કહેવામાં આવ્યા. એ જીરે લાખા, તમે જાગો ને તો તમને ઈશ્વર બધે દેખાય. હવે બધે આમાં લાઈનમાં પાવર તો છે, પણ હવે આંગળા નાખીએ એને જ ખબર પડે ને કેવો છે. એમ શાખે એને ખબર પડે, એમને તો કેમ ખબર પડે? આ ખાય એને ખબર પડે ભજીયા કેવા છે અને એની હારે મારો સત્સંગ કેવો લાગે છે. ચટણી જેવો લાગે, ચટણી જેવો. સાલું ભજીયામાં મજા આવે. હે જીરે લાખા જાગીને રે જોશો તો ઈશ્વર મળશે રે. પછી મન રે પાછું ન પડશે રે. પછી મન રે પાછું નવ પડશે. હે જીરે લાખા સંકલ્પ વિકલ્પની તમે ગાંઠું રે વાળી રે હો એ તો ગુરુના વચનથી કળશે રે. રાખો રે હો પછી ગુરુ જ્ઞાન રસને તમે ચાખો. તમારે ભળવું હોય તો હેત વધારો રે. હે જીરે લાખા સેલાર સીની જેલી સતી લોયણ